મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના ગોહરગંજ વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાએ સમગ્ર રાજ્યમાં રોષ ફેલાવ્યો છે। 21મી નવેમ્બર નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનાથી આરોપીની ધરપકડની માંગણી સાથે વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા। પોલીસે ઘટનાના 7મા દિવસે આરોપી સલમાન ઉર્ફે નઝરને ઝડપી લીધો છે અને ભોપાલના ગાંધીનગરમાંથી આરોપીની ધરપકડ બાદ રાયસેન લઈ જતી વખતે ભાગી જવાનો પ્રયાસ કરતા તેનું હાફ એન્કાઉન્ટર કર્યું હતું। નોંધનીય છે કે પોલીસે આરોપી માટે 30,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું। ભોપાલના ગાંધીનગરમાં શાની દુકાન પરથી સલમાનની ધરપકડ કરવામાં આવી હતી। સલમાન ચા પીવા માટે સ્ટોલ પર પહોંચતાની સાથે જ પોલીસે તેને તાત્કાલિક પકડી લીધો હતો। પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે પાંજરામાં માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યા પછી તે ફરાર થઈ ગયો હતો અને જંગલ થઈને ભોપાલ પહોંચ્યો હતો।